નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર જે આપણું 15મું ચાલુ છે. આજે એનો આપણે ત્રીજું લેક્ચર જોઈ રહ્યા છીએ. આજનો આપણો પ્રશ્ન છે ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી દરેક સાધનની સમજૂતી આપો. એટલે કે ઉત્પાદનના સાધનો કયા કયા છે તે જણાવો અને તેના વિશેની માહિતી આપો. પરીક્ષાની અંદર કદાચ આવી રીતે પ્રશ્ન પૂછાતો હોય તો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. તો ઉત્પાદનના કુલ 4 સાધનો છે. ફરીથી જોઈએ, ઉત્પાદનના કુલ 4 સાધનો છે. પહેલું છે જમીન, બીજું છે મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું છે નિયોજન. ફરીથી જોઈએ, ટૂંકા પ્રશ્નની અંદર પણ પૂછાય ઉત્પાદનના સાધનો કેટલા છે, કયા કયા જણાવો. 2 માર્ક્સની અંદર આવો પ્રશ્ન પર 1 માર્ક્સની અંદર પૂછાય. તો ઉત્પાદનના સાધનો 4 છે. એક જમીન, બીજું મૂડી, ત્રીજું શ્રમ અને ચોથું છે નિયોજક. હવે આપણે જમીન વિશેની માહિતી મેળવવાની છે, એની સમજૂતી. તો જમીન અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતી સર્જન કરેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જે આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે તેને જમીન કહેવામાં આવે છે. ભૂગોળની દ્રષ્ટિએ જમીનની વ્યાખ્યા અલગ છે અને અર્થશાસ્ત્રની પરિભાષામાં પણ જમીનની વ્યાખ્યા અલગ રીતે તારવવામાં આવે છે. તો અહીંયા જોઈએ તો અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી, વિનામૂલ્યે પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જે આવકનું સર્જન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે તેને જમીન કહેવામાં આવે છે. આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો અને પૃથ્વીના પેટાળની અંદર રહેલા જે ખનિજ સંપત્તિને પણ જમીન કહેવામાં આવે છે. તો કુદરતે ઉત્પન્ન એટલે કે સર્જન કરેલી, જેની અંદર પૃથ્વીની સપાટી ઉપર જે દેખાય છે, આ ઉપરાંત તળાવો, નદીઓ, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળની અંદર રહેલી ખનિજ સંપત્તિને પણ જમીન કહેવામાં આવે છે. અહીંયા એક ખાસ નોંધ જોવાની છે આપણે. નોંધ એવી છે કે જે કુદરતી સંપત્તિ માનવીના અંકુશમાં કે માલિકીમાં આવી શકતી નથી અને જરૂરિયાત મુજબ તેનો ઉત્પાદનમાં ઉપયોગ થતો નથી તે જમીન કહેવાતી નથી. એટલે કે કુદરતી સંપત્તિ છે પણ માનવીના અંકુશમાં કે માલિકીની અંદર આવી શકતી નથી અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ પણ આપણે કરી શકતા નથી, એવી સંપત્તિને આપણે જમીન કહી શકતા નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ, હવા, આ વગેરે કુદરતી સંપત્તિ છે પણ જમીન નથી, કારણ કે સૂર્યપ્રકાશ એ આપણા અંકુશમાં નથી અને હવા પણ આપણા અંકુશમાં નથી. એના કારણે એને આપણે જમીન કહી શકતા નથી. આપણે બીજી વસ્તુ, બીજો ઉત્પાદનનું સાધન છે મૂડી. ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા માનવ સર્જિત સાધનોને જ અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી ગણવામાં આવે છે. એટલે કે ઉત્પાદન કાર્યની અંદર ઉપયોગમાં લેવાતા હોય એવા માનવ સર્જિત સાધનોને જ અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી ગણવામાં આવે છે. દાખલા તરીકે કાચો માલ, યંત્રો, ઓજારો અને મકાનો, આ વગેરેને આપણે મૂડી તરીકે ઉપયોગમાં લઈ શકતા હોઈએ છીએ. હવે આપણો ત્રીજો મુદ્દો છે શ્રમ. તો અર્થશાસ્ત્રની ભાષામાં શ્રમ એટલે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરી. શ્રમ એટલે અર્થશાસ્ત્રની ભાષામાં આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરીને આપણે શ્રમ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ખેત મજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બેંક કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો, નર્સ વગેરે
કામગીરી કારીગરોને જે કામગીરી કરે છે એને આપણે શ્રમ તરીકે ઓળખતા હોઈએ છીએ. ત્યાર પછીનું છે આપણું નિયોજક. તો જમીન, મૂડી, શ્રમ એ ઉત્પાદન સાધનોને યોગ્ય રીતે સંકલિત કરી પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. ફરીથી જોઈએ તો જમીન, મૂડી અને શ્રમ આ ત્રણ ઉત્પાદનના જે સાધનો છે એનું યોગ્ય રીતે સંકલન કરી એટલે એને યોગ્ય રીતે ઉપયોગમાં લઈ પોતાની જવાબદારી એટલે પોતાની પર્સનલ જવાબદારીએ આર્થિક જોખમ એટલે કે પૈસાની દ્રષ્ટિએ જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. નિયોજક એટલે બીજી વ્યાખ્યા છે, નિયોજક એટલે ઉત્પાદન એકમોનો માલિક, સ્થાપક કે સંચાલક. બીજી રીતે સાદી અને સરળ રીતે કહેવું તો નિયોજક એટલે ઉત્પાદન એકમોનો મુખ્ય જે આધાર છે એ માલિક અથવા સ્થાપક અથવા સંચાલકને આપણે નિયોજક તરીકે ઓળખી શકીએ છીએ. જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનના સાધનો ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે. એટલે કે જમીન, મૂડી અને શ્રમ આ ત્રણેય ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની અંદર સંકલિત કરી જોડવામાં આવે છે, જેને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી આપણે જોઈએ તો ઉત્પાદનના સાધનો મુખ્ય ચાર છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો અર્થશાસ્ત્રની ભાષાની અંદર જમીન એટલે કે કુદરતે સર્જન કરેલી હોય અને વિનામૂલ્યે પ્રાપ્ત થતી જે આવકના સાધનની અંદર ઉપયોગમાં લઈ શકાય છે તેને આપણે જમીન કહીએ છીએ. તળાવો, જંગલો, પર્વતો, પૃથ્વીના પેટાળની અંદર રહેલા ખનિજોને આપણે જમીન કહીએ છીએ. પણ જે કુદરતી સંપત્તિ માનવીના અંકુશમાં નથી કે જરૂરિયાત મુજબ એનો ઉપયોગ કરી શકતા નથી તેને જમીન કહેવામાં આવતી નથી. દાખલા તરીકે સૂર્યપ્રકાશ અને હવા ને આપણે જમીન કહી શકતા નથી. મૂડી ઉત્પાદન કાર્યની અંદર ઉપયોગમાં લેવાતા હોય તેવા માનવ સર્જિત સાધનોને અર્થશાસ્ત્રની ભાષામાં મૂડી કહેવામાં આવે છે. ત્યાર પછી શ્રમ. અર્થશાસ્ત્રની ભાષામાં શ્રમ એટલે આર્થિક બદલાની કે અપેક્ષા મેળવવામાં આવતી કોઈ પણ શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારની જે કામગીરી છે એને આપણે મૂડી તરીકે, શ્રમ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. દાખલા તરીકે ખેતમજૂરો, ઔદ્યોગિક કામદારો, શિક્ષકો, બેંક કર્મચારીઓ, વકીલો, ડોક્ટરો, નર્સો વગેરે. અને નિયોજન તો જમીન, મૂડી, શ્રમ એ ઉત્પાદન સાધનોને યોગ્ય રીતે સંકલિત કરી પોતાની જવાબદારીએ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે. એટલે કે જે મોટા મોટા મૂડી રોકાણકારો છે પોતાની જવાબદારીથી આ ત્રણ વસ્તુઓ સાથે લઈને કામ કરે છે એને નિયોજક કહેવામાં આવે છે. બીજી રીતે કહેવું તો નિયોજક એટલે ઉત્પાદન કરનાર એકમો એટલે કે માલિક, સ્થાપક અથવા સંચાલન કરનાર વ્યક્તિને નિયોજક તરીકે ઓળખવામાં આવે છે. જમીન, મૂડી અને શ્રમ એ ત્રણેય એકમોનો ઉત્પાદનના સાધનો ઉત્પાદનની અંદર જોડવાની કામગીરીને નિયોજક તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. તો આજે આપણે જે પ્રશ્ન ભણીએ છીએ એ પ્રશ્ન તમારા નોટબુકની અંદર ઉતારી લેજો.